નમસ્કાર દોસ્તો, આજની સ્ટોરી હું દરજી કામ શીખવા માટે દરરોજ ગામના જાણીતા દરજી રઘુભાઈની દુકાને જતી હતી. મને નાનપણથી જ કપડાં સીવવાનો ખૂબ શોખ હતો. નવા નવા બ્લાઉઝની ડિઝાઇન, કાપડની પસંદગી અને સુંદર રીતે સીવવાનું કામ મને ખૂબ જ ગમતું. શરૂઆતમાં હું માત્ર કપડાં કાપવાનું, નિશાન કરવાનું અને સીવવાનું શીખતી. ધીમે ધીમે રઘુ ખૂબ જ શાંત અને ધીરજવાન અને મહેનતુ સ્વભાવનો હતો. તે દરેક વિદ્યાર્થીને ખૂબ જ સમજદારીથી શીખવતું. કોઈને કંઈ ન આવડતું હોય તો પણ તે ક્યારેય ગુસ્સો કરતો નહીં. તેના આ સારા સ્વભાવને કારણે દુકાનમાં આવતા દરેક લોકો તેને ખૂબ જ આદર કરતા. હું પણ ધીમે ધીમે તેની વાતોથી અને તેની સરળતા તરફ આકર્ષાતી ગઈ. એક દિવસ દુકાનમાં કોઈ ગ્રાહક ન હોવાથી રઘુએ મને કહ્યું કે આજે બ્લાઉઝનું માપ કેવી રીતે લેવામાં આવે તે હું શીખવીશ. તેણે સૌપ્રથમ સમજાવ્યું કે દરજી કામમાં માપ ચોક્કસ હોવું સૌથી મહત્વનું હોય છે, કારણ કે યોગ્ય માપ વગર સુંદર કપડું તૈયાર થઈ શકતું નથી. તેણે મને માત્ર શૈક્ષણિક રીતે માપ લેવાની પદ્ધતિ સમજાવી અને માપપટ્ટીનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે બતાવ્યું. હું ખૂબ જ ધ્યાનથી દરેક વાત શીખતી હતી. મારી મહેનત અને શીખવાની ઉત્સુકતા જોઈને રઘુ તો ખુશમ ખુશ થઈ ગયો અને બોલ્યો, આશા, તું ખૂબ જ જલ્દી એક સારી દરજી બની જશે. તેના આ શબ્દોએ મારા મનમાં આત્મવિશ્વાસ ભરી દીધો. એ જ દિવસ પછી હું વધુ ઉત્સાહથી શીખવા લાગી. દિવસો પસાર થતા અમારી વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ. અમે કામ વિશે વાતો કરતા, નવી ડિઝાઇન વિશે ચર્ચા કરતા અને ભવિષ્યમાં પોતાના સપનાઓ માટે મોટી બુટીક ખોલવાના સપનાઓ પણ જોતા હતા. રઘુ હંમેશા મને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતો. જ્યારે પણ હું કોઈ કામમાં ભૂલ કરતી ત્યારે તે મને ઠપકો આપવાને બદલે ફરીથી સમજાવતું. તેના આ સ્વભાવથી મારા મનમાં દરેક આદર અને વધતો જ ગયો. બીજી તરફ રઘુ પણ મારી મહેનત, સંસ્કારી સ્વભાવ અને પરિવાર પ્રત્યેની જવાબદારી જોઈને મને ખૂબ જ પસંદ કરવા લાગ્યો. એક સાંજે દુકાન બંધ કર્યા પછી અમે બંને બહાર ઊભા રહીને વરસાદની ઠંડી હવા માણી રહ્યા હતા. ત્યારે રઘુએ ધીમા અવાજે કહ્યું, આશા, તારા આવ્યા પછી મારી જિંદગીમાં એક નાની ખુશી આવી છે. પહેલા કામ માત્ર કામ લાગતું હતું, પરંતુ જ્યારથી હવે દરેક દિવસની રાહ જોવા લાગ્યો છું. હું થોડા સમય માટે શાંત રહી ગઈ. મારા હૃદયમાં પણ એ જ લાગણીઓ હતી. મેં હળવું સ્મિત કરીને કહ્યું, રઘુ, મને પણ તારી સાથે વાત કરવી, કામ શીખવું અને તારી સાથે સમય પસાર કરવો મને ખૂબ જ ગમે છે. એક ક્ષણે બંનેના દિલમાં રહેલી લાગણીઓ શબ્દો મળી ગયા. થોડા મહિનાઓ પછી બંને પરિવારો મળ્યા. રઘુએ પોતાના માતા પિતાને મારા વિશે બધું જ જણાવ્યું અને મારા પરિવારને પણ તે ખૂબ જ ગમ્યું. બંને પરિવારોની સંમતિથી અમારા સંબંધને સ્વીકાર મળ્યો. થોડા સમય પછી જ સરળ અને ખુશીના વાતાવરણમાં અમારા લગ્ન થયા. લગ્ન પછી અમે બંને સાથે મળીને એક સુંદર બુટીક શરૂ કરી. હું નવી નવી ડિઝાઇન બનાવતી અને રઘુ ખૂબ જ સુંદર રીતે તેને તૈયાર કરતો. અમારી મહેનત અને એકબીજાના પ્રત્યેનો વિશ્વાસ રંગ લાવ્યો અને થોડા જ સમયમાં અમારી દુકાન આખા વિસ્તારમાં જાણીતી બની ગઈ. આજે પણ જ્યારે હું દરજી કામ શીખવવાના મારા પહેલા દિવસોને યાદ કરું છું, ત્યારે સમજાય છે કે જીવનમાં મળતી દરેક તક માત્ર કૌશલ્ય જ નથી, પરંતુ ક્યારેક જીવનની પણ સરળતાથી મળી જાય છે. તે રઘુ અને મારી પ્રેમ કથા વિશ્વાસ, આદર, મિત્રતા અને સાથે મળીને સપના સાકાર કરવાની સુંદર સફળ બની ગઈ છે. પ્રેમનો સાચો અર્થ એકબીજાને આગળ વધારવામાં, સન્માન આપવામાં અને દરેક સુખ દુઃખમાં સાથે ઊભા રહેવામાં છે. અને અમારી કહાની એ જ વાતનો સુંદર પુરાવો છે. થેન્ક યુ દોસ્તો, કહાની સાંભળવા બદલ આભાર.